ગીર સોમનાથના ઉનાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આ પોલીસ દારૂ ડ્રગ્સના ધંધા કરાવી રહી છે તે મામલો લઈને પહોંચ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ ગાંધીનગર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મામલે તેમણે રજૂઆત પણ કરી છે અને પ્રતિક્રિયા પણ આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સમગ્ર રાજ્યમાં દારૂ ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોને લઈને કોંગ્રેસે આકરા તેવર અપનાવ્યા છે અને કોંગ્રેસના જે નેતા અને ધારાસભ્ય છે તે આ મામલે સતત રજૂઆત કરી રહ્યા છે। પોલીસની મિલીભગત પણ તે ઉઘાડી પાડી રહ્યા છે અને જે પ્રકારે ગીર સોમનાથમાં દારૂ ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનું સતત વેચાણ થઈ રહ્યું છે, ઉનામાં પણ આવા ધંધા બેરોકટોક ચાલી રહ્યા છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે ગાંધીનગર અને આજ ઉનાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ આ ધંધામાં સંકળાયેલા છે તેવા આરોપ પણ લગાવ્યા છે અને ગીર સોમનાથની પોલીસ અને ઉનાની પોલીસ છે તેમના કારનામાની રજૂઆત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે અને ત્યાર પછી તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। મુખ્યમંત્રીને મળવાનો આજનો હેતુ એ હતો કે સમગ્ર ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં ખુલ્લા બે રોકટોક પોલીસની ભાગીદારીથી અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની ભાગીદારીથી અને સાથોસાથ સત્તા પક્ષના લોકોની ભાગીદારીથી ખુલ્લા ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સ્થળે બે રોકટોક દારૂ વેચાય છે એટલું જ નહીં, એની સાથોસાથ ડ્રગ્સનું પણ એટલું જ વેચાણ થાય છે। ડ્રગ્સની હોમ ડિલિવરી પણ થાય છે, દારૂની હોમ ડિલિવરી થાય છે અને છેલ્લા મારા ગીર સોમનાથ જિલ્લામાં જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેમાં એસએમસી દ્વારા વેરાવળમાં રેડ પાડવામાં આવી, ઉનામાં 2 જગ્યાએ રેડ પાડવામાં આવી છે। એસએમસી દ્વારા રેડ પાડીને કરોડો લાખો રૂપિયાનો જે દારૂ પકડવામાં આવે છે એનો અર્થ એવો થાય છે કે જે જિલ્લામાં એસએમસી રેડ પાડીને દારૂ પકડે છે તો એનો અર્થ એ થાય છે કે સ્થાનિક પોલીસ જે છે એ દારૂના ધંધાર્થી સાથે ભાગીદાર છે, ત્યારે જ એસએમસીને રેડ પાડવાની ફરજ પડે છે। જો સ્થાનિક પોલીસ જો કડક અમલવારી કરતી હોય દારૂબંધીનો તો એસએમસીએ રેડ પાડવાની જરૂરિયાતને આવશ્યકતા ન રહે। એનાથી ગંભીર બાબત એ છે કે જૂનાગઢ જેલમાંથી એક બુટલેગરે ઉનાના ચૂંટાયેલા ધારાસભ્ય પર દારૂના ધંધામાં સરખે હિસ્સે ભાગીદાર છે એ પ્રકારનો લેટર લખે છે અને ઉનાના ધારાસભ્ય આ તમામ અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ છે એવું સ્પષ્ટપણે જણાવે છે। એટલું જ નહીં, ઉનાના ધારાસભ્યની વિડીયો ક્લિપો પણ જાહેર થઈ છે, ઓડિયો ક્લિપો પણ જાહેર થઈ છે અને એ બધી હકીકત ઓડિયો ક્લિપ અને વિડીયો જે વાયરલ થયા છે એની પેન ડ્રાઈવ તૈયાર કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે વિગતવાર આધાર પુરાવા સાથે રજૂઆત કરી છે કે ઉનાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે પ્રકારે ત્યાં સ્થાનિક લોકોની સાથે જે વર્તન કરે છે, લોકોને બેફામ ગાળો આપે છે, ગાળો સાંભળી ન શકાય, સભ્ય સમાજનું પણ શરમથી માથું ચૂકી જાય એ પ્રકારનો ઉનાના ચૂંટાયેલા ધારાસભ્યનું વર્તન જે છે એ બાબતે ગંભીરતાપૂર્વક આજે લેટર લખીને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરીને ધારાસભ્ય એક ઓડિયોની અંદર તો એમ કહે છે કે હું 30 વર્ષથી ક્રાઇમ સાથે સંકળાયેલો છું અને મારું ક્રાઇમ છે એ બહાર ન દેખાય અને બીજાનું જેની સાથે વાત કરે છે એમને એમ કહે છે કે તમારું ક્રાઇમ બહાર આવે। બીજા એક વિડીયોની અંદર હથિયાર અંગેની વાત થાય છે, હથિયારના હેરાફેરી અંગેની વાત થાય છે, ત્યારે લોકોએ જેને ચૂંટીને મોકલ્યા છે જનપ્રતિનિધિએ લોકોની સુખ શાંતિ અને સલામતી જાળવવાની જવાબદારી સત્તા પક્ષની અને સત્તા પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની છે, ત્યારે ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ આ પ્રકારનો જો વ્યવહાર અને વાણી વર્તન અને ચારિત્ર બાબતે જ્યારે વાત કરતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અસરકારક કઈ રીતે જળવાઈ શકે આને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રીને ગંભીરતાપૂર્વક રજૂઆત કરી છે અને આ તમામ જે ઓડિયો અને ક્લિપો જે આપી છે એની ચકાસણી તપાસ કરાવી સુઓ મોટો ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક અસરથી ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવે અને કાયદો સમાન છે, બધા માટે સરખો છે એવું એક પ્રસ્થાપિત
આ તપાસ કરાવીને મુખ્યમંત્રી પ્રસ્થાપિત કરાવે એવી આજે રજૂઆત કરી છે. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે અને કીધું છે કે આ અંગેની સંપૂર્ણપણે તપાસ કરાવીને અને નિયમ અનુસારની કાયદેસરની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. આમ જે પ્રકારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આજ ગીર સોમનાથ જિલ્લો છે તેના કોંગ્રેસના પ્રમુખ પૂજા વંશે આ જિલ્લામાં ચાલતા અને ઉનામાં ચાલતા ધંધા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જણાવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાહેધરી આપતા કહ્યું છે કે આ મામલે તે જરૂરથી તપાસ કરશે અને જે જવાબદાર હશે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરશે. જોઈએ હવે જે પ્રકારે ગીર સોમનાથ પોલીસ અને ઉનાની પોલીસ અને આજ ઉનાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો મામલો મુખ્યમંત્રી પાસે પહોંચ્યો છે, ત્યાર પછી આવનારા દિવસોમાં ત્યાં શું નવા જૂની થાય છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.